નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો સોનાના ભાવમાં સતત આવતા ઉછાળા વચ્ચે હાલ વાત કરીએ તો મિત્રો અનિશ્ચિતતા વચ્ચે કેન્દ્ર સરકારે અને અત્યંત મહત્વનો નિર્ણય લઈ લીધો છે અને આ નિર્ણયથી હવે મોંઘવારીમાં વધારો થશે કે ઘટાડો, જેની સાથે વાત કરીએ તો મિત્રો કેન્દ્ર સરકારના આ નિર્ણયથી હવે સોનું જે છે એ માર્કેટમાં ઘટશે કે વધશે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરીએ તો મિત્રો એક જ નિર્ણયથી હાલ અત્યારે માર્કેટમાં કડાકો બોલી ગયો છે અને માર્કેટમાં સોનું જે છે એ આજરોજ ફરીથી ઘટતું જોવા મળી રહ્યું છે। તો હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં આવનારા દિવસોમાં સોનું કેટલું સસ્તું થઈ શકે છે, જેની સંપૂર્ણ ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી જો આપણી ચેનલમાં તમે નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો જો તમે પણ તમારા શહેરોમાં સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરીએ તો મિત્રો કેન્દ્ર સરકારના એક જ નિર્ણયથી હાલ અત્યારે જ્વેલર્સની ખરીદી જે છે એ માર્કેટમાં વધતી અને ઘટતી જોવા મળી રહી છે અને હાલ વાત કરીએ તો મિત્રો સરકારે સોનાની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં હાલ વાત કરીએ તો મિત્રો $12 સુધીનો ઘટાડો કર્યો છે અને નવા દર મુજબ હવે સોનાની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસ જે છે એ $1664 જોવા મળી રહી છે, જેને લઈને માર્કેટમાં સોનાની કિંમતો હાલ અત્યારે ઘટી રહી છે। તો આજરોજ સોરૈયા ગુજરાતના અનેક શહેરોમાં સોના અને ચાંદીના તાજા ભાવ જેની માહિતી પણ મેળવી લઈએ તો મિત્રો 22 કેરેટ સોનામાંથી સૌથી વધારે આપણે સોનાના ઘરેણા બનાવતા હોઈએ છીએ। તો આજરોજ 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 14,634 માં, જ્યારે 10 ગ્રામ 1,46,340 માં, જ્યારે 100 ગ્રામ 14,63,400 માં જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે મિત્રો 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનું જે છે એ માર્કેટમાં 15,965 માં, જ્યારે 10 ગ્રામ 1,59,650 માં, જ્યારે 100 ગ્રામ 15,96,500 માં જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે મિત્રો ચાંદીના ભાવની પણ વાત કરીએ તો ચાંદી પણ આજરોજ માર્કેટમાં ઘટીને 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,59,279 માં જોવા મળી રહ્યો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સરકારના મોટા નિર્ણયથી હાલ વાત કરીએ તો મિત્રો બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસ અથવા તો ટેરિફિક વેલ્યુ અત્યારે માનક છે, જેના આધારે કસ્ટમ ડ્યુટી અને આયાત વેરાની અત્યારે ગણતરી કરવામાં આવી રહી છે અને આ કિંમતો ઓછી કરવાથી અત્યારે આયાત જકાતો પર ટેક્સનો બોજ ઓછો થઈ શકે છે, જેના લીધે માર્કેટમાં અત્યારે મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે। તો મિત્રો હાલ વાત કરીએ તો આ પગલાંનો ઉદ્દેશ્ય સ્થાનિક વેપારના કારણે અનુભવે છે અને ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હવે સોના ચાંદીના ખરીદદારોને સોનું ક્યારે ખરીદવું, આગામી સમયમાં હજુ પણ શું સોનું માર્કેટમાં ઘટી શકે છે? તો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો મિત્રો છેલ્લા એક અઠવાડિયાથી સોનાની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જ્યારે પણ US ડોલરની વાત કરીએ તો જ્યારે US ડોલર માર્કેટમાં મજબૂત બનતો જોવા મળે છે ત્યારે સોનાની કિંમતોમાં વિપરીત અસર થતી હોય છે અને સોનું જે છે એ માર્કેટમાં ઘટતું પણ જોવા મળતું હોય છે। તેવી જ રીતે વાત કરી લઈએ તો મિત્રો જ્યારે સોનાની માંગ પણ માર્કેટમાં વધઘટ થતી હોય છે ત્યારે પણ સોનું માર્કેટમાં વધતું હોય છે, પરંતુ મિત્રો છેલ્લા 3 દિવસના સમયગાળા દરમિયાન સોનાની કિંમતોમાં $2,990 સુધીનો ઘટાડો નોંધાયો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો મધ્ય પૂર્વમાં કટોકટી સર્જાઈ રહી હોવા છતાં અત્યારે સ્થાનિક સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે ઘટાડો જોવા મળી રહ્યો છે અને હાલ વાત કરીએ તો મિત્રો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષના કારણે મધ્ય પૂર્વમાં કટોકટી સર્જાઈ રહી છે। ત્યારબાદ છતાં પણ સ્થાનિક સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે ઘટાડો નોંધાઈ રહ્યો છે અને છેલ્લા એક અઠવાડિયામાં 24 કેરેટ સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે અને 22 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો મિત્રો $3,650 સુધીનો ઘટાડો નોંધાયો છે। તેવી જ રીતે ચાંદીની કિંમતોની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોએ વધીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા। એ ચાંદી પણ હાલ અત્યારે માર્કેટમાં જોરદાર સસ્તી થઈ રહી છે અને ખરીદદારો
જે છે એ દિવસે ને દિવસે ચાંદીની પણ પસંદગી કરી રહ્યા છે। તો હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે જાણકારો જણાવી રહ્યા છે અને લાંબા ગાળાની આગાહી જણાવી રહ્યા છે કે સોનું જે છે એ $4,500 સપાટીએ ટ્રેડ થતું જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે અને 2026ના અંત સુધીમાં સોનાની કિંમતોમાં $6,300 સુધીનો ટ્રેડ જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો જો તમે હવે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે શેર બજારની પણ માહિતી મેળવી લઈએ। તો મિત્રો શેર માર્કેટમાં જોરદાર ક્રેશ જોવા મળી રહ્યું છે અને માર્કેટના રોકાણકારો અત્યારે વિચલિત થઈ ગયા છે કેમ કે સોનું પણ માર્કેટમાં ઘટી રહ્યું છે અને શેર બજારમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેના લઈને માર્કેટના રોકાણકારો જે છે એ અત્યારે સતત સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે અને સોનું જે છે એ માર્કેટમાં હાલ અત્યારે ઘટતું પણ જોવા મળી રહ્યું છે। તો જો આવીને આવી પરિસ્થિતિ આગામી સમયગાળા દરમિયાન જોવા મળી શકે છે તો હજુ પણ સોનું જે છે એ મિત્રો માર્કેટમાં ઘટતું જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ સોનાના ખરીદારો માટે પણ સૌથી અગત્યની જાહેરાત આવી ગઈ છે। જી હા મિત્રો, વાત કરીએ તો હવે જો તમે સોનું ખરીદી રહ્યા છો તો તમારે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ જેની પણ માહિતી મેળવી લઈએ। તો મિત્રો હાલ અત્યારે સોનાની શુદ્ધતા તપાસવા માટે આપણને હોલમાર્ક આપવામાં આવે છે અને એ હોલમાર્ક ચેક કરી અને તમે સોનાની શુદ્ધતા તપાસી શકો છો। તેવી જ રીતે વાત કરીએ તો મિત્રો માર્કેટના એવા કયા કારણો છે કે જેના લીધે સોના ચાંદીની કિંમતોમાં વધઘટ થતી જોવા મળતી હોય છે। તો ખાસ કરીને વાત કરીએ તો શેર માર્કેટમાં વધઘટ થવી, ત્યારબાદ વાત કરીએ તો US ડોલરમાં પણ વધારો ઘટાડો સોનાની કિંમતોને અસર કરી શકે છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ હાલ વાત કરીએ તો છેલ્લા થોડા દિવસોથી સતત ક્રેશ થતું જોવા મળી રહ્યું છે અને સોનાની માંગ પણ હાલ અત્યારે માર્કેટમાં ઘટી રહી છે। એવી જ રીતે વાત કરી લઈએ તો મિત્રો સોના ચાંદીના ખરીદદારો જે છે એ સૌથી વધારે લગ્ન માટે સોનાની ખરીદી કરતા હોય છે કારણ કે લગ્ન માટે સોનું ખરીદવું એ અત્યારે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ઘણા બધા લોકો જે છે એ લગ્ન માટે સોનાની ખરીદી કરવા માટે પણ રાહ જોતા હોય છે। તો મિત્રો આ વધઘટ વચ્ચે તમારા મત મુજબ શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। ત્યારબાદના અગત્યના સમાચારોની પણ વાત કરી લઈએ તો સોનું ખરીદવું એ તો શુભ માનવામાં આવે છે પરંતુ એમ કહી શકાય કે સોનાનો ભાવ જે છે એ માર્કેટમાં વધીને મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તો મિત્રો એમ કહી શકાય કે સોના ચાંદીની કિંમતોમાં એક દિવસે વધારો થતા લોકો જે છે એ હાલ અત્યારે ખૂબ જ વિચારમાં પડી ગયા છે અને સતત સવાલ કરી રહ્યા છે કે સોનું તો ખરીદવું છે પરંતુ સોનું ક્યારે સસ્તું થશે કારણ કે સોનાની કિંમતોમાં મોટા વધારા બાદ હાલ અત્યારે ધીમી ગતિએ ઘટાડો નોંધાઈ રહ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ મિત્રો ચાંદીની કિંમતોની પણ માહિતી મેળવી લઈએ તો ચાંદીની માંગ ખાસ કરીને મોટા પ્રમાણમાં વધી રહી છે જેમ કે સોલાર પેનલ બનાવવામાં, EV બાઇક બનાવવામાં, એવી રીતે અલગ અલગ અનેક ઔદ્યોગિક ઉપકરણો બનાવવામાં ચાંદીની માંગ ઝડપથી વધી રહી છે અને ચાંદીના ખરીદદારો જે છે એ 2026ના અંત સુધીમાં સૌથી મોટું પ્રોફિટ ચાંદીની કિંમતોમાં મેળવી રહ્યા છે અને હજુ પણ રાહ જોઈ રહ્યા છે કે ચાંદીની કિંમતોમાં વધારો થઈ શકે છે કારણ કે ચાંદીની માંગ મોટા પ્રમાણમાં વધી રહી છે જેની સામે ચાંદીની આવક ઓછી જોવા મળી રહી છે જેના લઈને સૌથી વધારે ચાંદીની કિંમતોને પણ અસર થતી હોય છે અને ચાંદી જે છે એ માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળી રહી છે। જો તમે પણ ચાંદીની કિંમતોમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ મિત્રો અત્યારે ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે તો આ ઘટાડો થતાની સાથે પ્રોફિટ મેળવવા માટે ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી આપણે એનાલિસિસ કરી અને રોજબરોજના વિડીયો દ્વારા મેળવતા રહીશું। તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવીશું।